તો આ વહુ તેડી લાવી હોય તો સારું હતું બટી. શું થયું બટી? તમે થાચા છો પગ ખોદું છું. આને જમ લાયો આને જમ લાયો અલે વારી પપ્પી કર પપ્પી અલ્યા પપ્પી તો જને પ્રેમ હોય કરે કરતા. એટલે રાખો વેવાઈ. અલ્યા કોશીના પૈસા ના ખપે. એટલે હું તો કોઈ વિડિયો લાવજો. ના હે લાખ રૂપિયા હગું કરવું તું તાર છોડીના જ લીધા છે એટલે ના પાડવી તી ને. વરભુ આ તો વાતાવરણ સારું છે, આહાડી બીજ છે, વરાત થઈ ગયો તો સારું હતું. ના થવાનું એ થાય ને થવાનું એ નથી થતો. આપણે થયો હોય તો સારું હતું. ક્યાં જો લ્યા આ છોકરો પણ એવો નાડો છે ને કાંઈ મારે કામ ભણાવવા પડે. એ છોકરા નપટો છે નપટો. શું છે કાકા? મારે તને કાયમ કહેવાનું કે બોરલા છે એમ. પણ મારે બોરવાનું કાયમ હું એમ કહું છું. તો કોણ હું બોરીશ કઈ? સારું લ્યો બોર સાનું માનું યાર હરખે બોલ આમ. આવો ભગત ઓય બેહો. આ છોકરો જેમ બોલેલો તું બોલ ને. હું શું લે બોલું? આવડો મોટો છોકરો છે ને. બૈરું કન બોરાય. હે હા વહુ ક્યાં છે? વહુ તો અહીંયા છે પિયરમાં. ચમ પિયરિયમ? તો અહીંયા હોય ને બીજે ચા હોય તાર. ભગત બાસે લ્યા પણ ઓલી ગંધાતી આવે ઈ હતી એટલે તું આખો કંધાતો છે. ભલે જાતી હોય તને શું લડે છે? કસવી લાગે છે ભગત બા. ઈ તો તાર ફરે તારે હે. ઓય એની સીઝન છે ને તારી. હા તો આ વહુ તેડી લાવી હોય તો સારું હતું બટી. શું થયું બટી? તમે થાચા છો પગ ખોદું છું. ના બટી કાઈ થાતું નથી, રહેવા દે. ઓય ભગત બા. બાપ ના તો કોદાળો પગ ના ખોજે. ભગત બના છે ખોજે રો. ભગત બા વાતું દેવી કરે છે એટલે ખોદવા પડે. ઓય હવે રહેવા દે, બહુ થઈ ગયું. ઓય ભગત બા હા વહુ તો તેડવા લાવી છે કોને? હા પણ હમણાં મંદી હેડે છે. ઓ એમાં શું ચિંતા કરે? પૈસા તો હું હાલું. હે ઓય ભગત બા પૈસા ને હે ભગત બા લે. હું શું કહું? હા તમે કાયમ પૈસા ગોતતા હોય છો અને આજ ચાઈ પૈસા લાયા? આઈડા વેચી લાયો. હે ઓય ભગત બા અત્યારે આઈડિયા ના હોય ના શું તમે? લે બોલ્યા. લે બોલિયા ઓય કેટલા ભેગા કર્યા હતા? 10 બોરી દેવા ભેગા કર્યા હતા. અરે એટલા બધા તમે બે અહીંયા. બટી મારે કામ શું? લેંબુડિયા વેણવા નાખો દાડો. ભગત બા હા. તમે લેમ્બોળિયા વેણ્યામાં મારું કામ થઈ ગયું. હા માર કાકા ચાર નો કુસું કે તેડી લાવો આ હાડી બીજાઈ છે પણ હરમ માનવા. અલ્યા ભગત બા આટલી ઉંમરે લેમ્બુડિયા વેણે છે તું ના વેણી કરે તો પૈસા ના આવે આપણા પાસે? કાકા કઈ હું લેમ્બોળિયા વેણતો હારો ના લાગુ તારી ઓહો. ઓહો ના રાજકુમાર એના ઘોડી ન હારો લાગુ. આ હું આવો ઘંટો શું તો વેણ્યા છે. હા. તારો છોકરો જવન છે. આ સા મિલતા ભગત બા હારો હોય. સા મેલું સાતો હવે હાલ નહીં પીવું હું. ચમ આપણે તમે વહુ તેડી લાવો તારે હું પીશ. રેડી? પણ તાર બીજી વાર પીવા આવજો તમે તાર. ના હવે હાલ નથી પીવો. એમ લે ભગત બા હા કોક મરી ગયું હોય ને લાશ પડી હોય ને તોય તમે સા વગરે ના રહી કો. અત્યારે તો મેં તમારું મેણું નથી ભાજ્યું. તમે તેડી લાવો પછી હું પીશ. તારા વહુના હાથનો સાપ પીવો છે ને? રેડી ભગત બા હા? રોટલા ખવડાવું તમે એવું કામ કર્યું છે. રોટલા તો તને આવડે છે? બૈરું તેડી લાવું નહીં ને ઘડે તારે ખાઈશ. આજ જ તેડવા જાવ કાકા. આ જો આ બૈરન રહવાયો નામ લેતા પેલા મોઢામાં પાણી આવી ગયું ને બોલો. ભગત બા તમે કોને કી વાપરી લાગશે પૈસા આજ જ તેડવા જાવું પડશે. વાપરતો નહીં વિના પાછો હોય. લ્યો લાગતું પાસ નહીં જોતા. ના રાશ હાલ્યા છે તો બસ થોડા લેવાના હોય. હે હા. સારું લ્યો. ભલે ભગત હો હો આમ બે સાની માની ઓસિંગે બેઠા વગર. કાકા હા આ ભગત બા ના રૂપમાં ભગવાન આયા મારા માટે. તો આ તો શીખ ચીબત દાડો છે. ચમ ભગતભાઈ 500 રૂપિયા આલ્યા. પણ તાર કાકા તમને ખબર પડવી જોઈએ કે આ આગળનું વહુ વગર ના શોભા આલે અને આ શું થોડું મોસે વળગાડ્યું છે. તારા બાને બળી જાય સાહેબ. એક વાત કહેવી હું ભૂલી ગયો. હા પાછો બેસ. એટલે વહુ રીહણે બેઠી હોય તો હું ભેગો આવું. રીહણે નથી બેઠી તો ઈ તો ખાલી આમાં શું નવા મારા લગ્ન કર્યા હતા મારા કાકે લોન કરી દે એટલે શું આખો દાડો તો કઈ આપડા રખાય ને. લે ભગત બા તમારી વાત હાવ હાસી છે. રીહણે બેઠી. ઓએ આને કામ કરતા જોર આવે છે. હા તો મારું માન છે તમારું નહીં માને પાછા. હવે તમે ભેગા હાડો. હેડો હું તો કહું. હો તો હાલ જાવ છે કે પછ જાશે? હાલ જ જાવું હાલ છે. જ જવાય. આડી બીજ તો આદત છે. હેડ હારો હેડો હેડ. ભગત બા તમે હેડો આમ આવ બાપ બેટો બે હટ આવજો. તરત ચેડે.
ભગત ને ચા કહેવાનું હતું ગૃહિણી બેઠી છે ચમ આખા ગામમાં વાતું કરશે પણ તે બધે બગાડ્યું છે હવે તાર હાર બોલ્યું નહીં તું હમણે મારું તો કઈ હેડ છે ને હમણે હારું હેડો હેડ હવે બોરવાનું હવે વહુ બોર છે હું ને બોરું એ બહુ બોર છે હવે તો હેડો હા નાવું નહીં નાવાનું ના હોય કાકા નાવા જન ચા કીએ મહિનું થઈ જાય ને વળી ના આવે તો કે ના તેડવા આવશે ક્યાં જાવું બસ મારે ભોંડી તમે કીધું આ તો હવે એક ફોરો વરસાદ આવી ગયો હોત ને તો મારે મગફળી ઓછી આવી ગયો તો પરખાજી આવો ભગત બાવ ઓય આવરા રામ 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 ચા ભૂલા પડ્યા એકલા એકલો ક્યાં આવ્યો તમારે વેવાઈ છે ને મારા વિવાહ તો મારા ધાબામ ખાઈ લે ને તો ટસકા ઉડશે પાછા હો શાંતિ રાખો હવે અત્યારે ના જોવે એ ભાઈ આવ. બેહો રામ રામ તો કરી પરખામ ચમ કર્યા આ તો હવે આંગણે આયા છે તો બોલાવો હોય ને મારા ધાબામ ના ઢળવા જો ભગત, મારા વેવે તો ખૂબ હારો છે પણ મારા છોકરો હોંચકા પડ્યો છે આને ચમ લાયો આને ચમ લાયો મારી આબરૂ રાશ ઓય મારી આબરૂ રાશ પણ આબરૂ તો મારી રાશિ છે બેદની રાશિ હવે આ ત્રીજી વખત રાશ એને કાઢો નકલ ભાઠા ઉડશે પણ વેવે ઘરે તો દુશ્મન આવે ને આવી રીત ના કરાય આ પણ તમને ના બોલાય રામ રામ કર્યા હા કર્યા પણ હવે વેવાઈ છે તો આવું બધું ના પોહાય તમને અલ્યા અમને નહીં પૂહાતું એટલે તો અમારી ભૂલ થઈ જશે કે અમે એને છોડી આલી હા હાસી વાત છે અલ્યા મારી પાપી કરે પાપી અલ્યા પપ્પી તો છે ને પ્રેમ હોય કરે કરતા ના વેવાય પડે અલ્યા હારા ઉઠે ને જમાઈ પાપી કરે પપ્પી તો છે ને પ્રેમ હોય કરે એ તો અલ્યા પણ આવો પ્રેમ કરે આ ઘંટા ઘંટપણમાં એને પપ્પીઓ કરવાની બેસું એને કહી જો હવે આ પાઠું મારા કન રાખો એને કહી જો મારા કન ઢુકડો ના આવે ને મજા જ ના આવે પાછી એ તો હવે મજા લાવી પડે આવું બધું ના પોહાય તારે ના ના છોડીને હેરાન કરવી છે દારૂ પીવા છે ઘરે નથી આવું હા પણ ઠપકો આલ્યો મેં શું ઠપકો આલે તો પાછો મને પપ્પીઓ કરવા આવે છે પપ્પી તો હવે શું છે ખબર તને આ બધી ખબર ના પડે હે ભગત હા વેવે છે ને આ પોંકો છે બેહવાનું હા તો એ તો બેહો એ તો કરા કરમ ભોગવવા પડે એટલે આ પાંખો છે ના બેહવાનું ઢળવાના આલું ધાબામ પણ આ તો હવે ભગત ની શરમ આવે હરી તમારે સારું થતું હોય તો હું પાંકો છે આવતો રહું લે ને ભાઈ આપણા ભગત તમે આયા છો ને એટલે હવે લાવા પડું કઈ કરવું નથી પણ જો હીરો બધાય અને આપણે કઈ એમ હીરો કરવા તૈયાર હોય તો મેરી જ છોડીને આજે નહીં મેલું કાલે નહીં મેલું અરે બધી મારી જવાબદારી ઉતાર અને હું એને કહું એટલે જઈ તો છોકરો હા આમાં આ તમાર ધોકો રાખજો હા હવે આ શું કહે છે હા ભાઈ તારો હારો શું કહે છે કહો હવે. કો નાખો એ તારો બાપ કે છે તારો બાપ જા તમે કહો તમે તાર વળી ઈ શું કે દારૂ મેલવાનું નથી પીતો જો એટલે નથી પીતો તારો છોકરો નહીં પીતો ચાર નો બંધ કર્યું બંધ કર્યો 2 દાડા છે એના જમીન તમે રેડી હું રેડી પાટકવાનું બંધ કરવાનું પાટકું ચા બહાર ના રખડો જતો રહેતો તંતે દઉં છું અલા વેવે હવે તો ઘરનું બધું કામ એ કરે વાસણ બધી કેટલા કે બોલો તોરણ હીરો કરે છે બધું કામ કરે છે અને હું એના ઘરે જો ને તારી વાસડું જ વાળતો હતો પૂછો ભગત ને એમ તમારા ગળાની છોગન આ ભગત ના ખા ભગત જામીન ભગતના ગળાની છોગન હા જામીન તમે છો રેડી હું જામીન રેડી હવે જો છોડીએ મને ફોન કર્યો કઈ રેહા બને તો પછી ટસકા ઉઠશે હું તમાર છોડીને ફોનમાં રિચાર્જ જ ન કરાવું ચમ ફોન કરશે સુધરો તો નથી એમ ને એટલે એ મેરમ ના કરે. ચા બેઠો હમણાં બેસ હારો બેઠા ને ભળાતું હોય જ્યાં ફરાળ તેમાં એ ભાઈ હા પણ શાંતિથી તો બોલો હવે ના મારે ફિકર ફાટલ છે પણ હવે શાંતિ રાખ ફિકર ફાટલ છે એમ કહું છું નવું લખાવું હોય નથી એટલે ભગતમાં વાત કરો ને કે તેડવાયા છે એમ કીધું તું એમ હળવો પડ થોડો તેડવા આયા હોય તો આ ભગત બા જામીન થાય વસે બધાય કે હવે વળીને કોઈ દાડો મારી છોડીને દુઃખ નહીં આવે ને અરે સુધરી જાય તો મેલું ને કે પછી હવે તો ગમ્યો સરપંચ નો બા આવે ને તો હવે માન ને રાખું અલા પણ વેવે ઘડી ઘડી ભગત ભાઈ એટલે અમારું કઈ ને ભોડું પણ તમારું હવે તમે છોકરા નાકામ રાખ્યો હોત તો આટલો બગડો તે ના છોડી રીહણા હોત એના છોકરાને મેં બધું કીધું એને સમજાય અમે તો સબર મેં માર્યો તો હા પણ તો હવે બધાતા હોય તમે એના ભગતબા બે બધાતા હોય તો ભગતબાની શરમે મેલું બેલી જ પડશે હવે. મેલી પડશે હા પણ જો છોકરા હામું ના દોત કરે મારા હામું તો જુઓ તમારા હામું ને ભગતબા હામું જોઈને મેલું રહો છો પણ છોડીને વળીને તું રીહણા બાને કે ઝઘડા બાને ફોન આવ્યો તો હવે પછી આશા મેલી આલતું ફોન ને આવે એને કહેજો ઇન્સ્ટાગ્રામ ના વાપરે એ છોકરા સૌનો મન લાગે મેરું લાગે પાછી અમને. લાઈક કરે છે જેને તેને માં એમ તો નહીં આવે બસ. શું ચીયું ગરમ કીધું તો ખાલી ફોન કરવાનો આવે બધી રીત. હા તો ફોન તો કરે ને તારી તો તમે વખાબાડો તો પછી મા બાપ ને ફોન ના કરે તમ તાર વેવે હવે ઈ ફોન એને આવે બસ પરખાજી ભગતબા એને ચાથી ખબર આખો દાડો ઘરે હોય ને હુવર જાય ગાગા કરે છે ઈ શું મને જો પરખાજી હું એક સુખી વાત કહું હા. હું આ લાયક નહીં રહું ઈ શું કઈ લાયક કરે ઈ? ભાઈ તો મને જ્યાં ખબર પડે આ તો એને બે વયે- તાર હું જવાબદારી લ્યો ને બધી એ ફોન કરવાનું કહે છે તો ફોન તો હવે દખ પડે તો ના કરે મા બાપ ને
એટલે હવે ઈ ફોન એ નહીં આવે તેમ તાર બસ આ હુવર હુવર નું શું કે છે એ તો ગીત ગાય છે ચીવું હુવર જાય રે હુવર જાય વેવેના ઘરમાં હુવર જાય નવું આવ્યું ગીત તો ગાય જ નહીં તો કામ કરતા કરતા કંટાળા આવે ગાણું તો ગાય આ તો ગાય ને તારી, હું એમ કરું ને હવે પરખાથી હું શું કહું છું હા આપણે તમારે છોડીને તૈયાર કરીને હવે મેલો હવે મારે કામ છે એટલે હું જઉં હારું તમે તાર જો બરાબર પણ જામીન તમે હો હવે બધી જવાબદારી મારી હારું આને ઘડી ઘડી હું નહીં આવું પાછો હે? ના ના હવે તમે આને પાંચજો ને સુધારજો એટલે આ ડફોળ જ ના થાય રેડી અને મારે શું તમારા ગામમાં ભજન છે ને હા એ મારે વાયક છે એટલે જમણવાર ને બધું અહીંયા છે હારું હારું તમે જમતા હો અને 250 રૂપિયા સાટલો કરી દઉં પૂરો એટલા છોકરા વધારે લખાઈશ ઘણા પૈસા મારી જોડે ભગતમાં સા આ કરધણી નથી બોલતો ને તો બોલે છે અત્યારમાં બીજો છે ના ના સા સા હા સા ઈ તો અહીંયા જમણવાર થી અહીંયા સાએ રહેશે આ કાળ કકળાટમાં ક્યાં સાપ આવે હવે છોડીને તો કોઈ તૈયાર થાય હા ઈ તો મુકાઈ દઉં એ સોડે તૈયાર થાજે બીજું કહો બસ શાંતિ છે વરસાદ કેવો છે વરાત અમાર તો ચા છે ચમા મગફળી બળારી હવે તો એક નહીં છો ના એકે આવ્યો જ નહીં વરાત. અમારે સાટા આયા હતા રાજે હા આ આ આ એ છોકરા આ ને સુધર્યો ને મેલો છોડીને પાછી હો પણ એ હરખું જ છે હરખું જ છે હરખું છે હરખું છે એટલે હા હરાના ખાટલા બેહવાનું સમય સસરાજી સોરી બસ માફી માજી માફી માજી પપી નહીં કરીને ના તો રેડી આ વાંધો તો નહીં તમારા ઉપર એટલો હેત છે ના ભલે બેઠો હવે માર તમે ભલે બેઠો આપણે સમાધાન થઈ ગયું છે ને હવે ભલે બેઠો કશું વાંધો નહીં ભોડામ પપી કરે ને તો કાંઈ ના બોલો હવે આપણા ઘરે તો હા હું બોલતો હતો, જે ભાઈ હવે હવે સુધરી જાજો પાછો જે બનાય કામ ધંધો કરજો ટાણે હાર કરી આવતા રહેજો અને ઢેસતા નહીં હો નહીં પીવો. એ હા બા હા હું ચૂકું હા મારે એક ધંધો કરવો છે ધંધો કરો ને કે ભૂસે મારશો પણ સપોર્ટ જોઈએ તમારો સલાહદારી સપોર્ટ નહીં આલું એ વરસાદ નહીં થતો એટલે મારે હાલ કોઈ સીઝન નથી એટલે ખાલી સલાહ હાલી સપોર્ટ એમ નહીં નહીં. હા મારે પકોડીની લારી ચાલુ કરવી છે ને હા. વેરાવ પકોડી હા હા એક 10,000 રૂપિયા હોય તાલો હું એ મસ્ત ટમટમતી પકોડી બનાવીશ તો મગફળી નીકળે ને તાર મેળ આવે 4 મહિને જેડ 4 મહિના ચીડ વરહાળો આવ્યો છે પણ ના, વરસાદ એ હા. હશે ભોળો હાલો મૂળ તમારે છોડી પાસે જ જાય છે ને એટલે આ વાત હાથી છે પણ હાલ મારા ઘરે આવવું પડે ને મગફળી નીકળે પછી હાલું તો તા સુધી હું કોક પાસેથી લ્યો તમે ફરી ને દો ના રેડી તમે તાર 10 ના 20,000 લ્યો હું હાલીશ સીઝને એમ હા તમારા કાકા ને તમારા કાકાના તો હમણાં બેઠા ઈ ખો હા આઈએ ના બસ હારું. તમે તાર ધંધો ચાલુ કરો પૈસા હું જેટલા જોતા એટલા હાલીશ પણ સીઝને હાલીશ હું શું કહું હા લવ યુ કાલે હાથે બીધું તો ના બાસ તો આવે હરી દેશી ની ના ના 3 દાડાથી બનશે 2 દાડાથી હા 2 દાડાથી તો બાસ તો ઓટી આવે હરી મોડું થાય છે ઉતવેલ કરાવ થાય રીતિ યાર હું આટો મારતા હું તો હે? હોવે એ કાલા પડ્યા ગોડે અમે કાલા પડ્યા છોડે હા તૈયાર થઈ ગઈ ઓએ રાઈડ હવે ઉતાવળ છે ઓલા વેવાયન બેઠા થઈએ હું બીએ બેઠા છે ને બહાર જવાનું છે એટલે હટકે તૈયાર કરીને મેલો ચાંદની તૈયાર થઈ ગઈ તમે નતા આયા બોલાવે એટલે હવે આભાઈ હે કાકા હવે ઈ ઘરે કઈ દુઃખ પડે કે જમાઈ હેરાન કરે કે દારૂ હારું પીએ ને તો મને ફોન કરી દે હું તરત લેવા આવીશ કાકા હવે અહીંયા દુઃખ પડે ને મને તો મારે વળીને ઘરે જવું જ નથી અરે હું તરત છૂટું કરી પડો હવે તો ખાલી તારો ફોન આવશે કે આમ કર્યું છે મને એટલે તાત્કાલિક તેડવા આવીશ ને ડાયરેક્ટ બીજ છૂટું રેડી હેઠ હે ભાઈ છોડી તૈયાર થઈ ગઈ છે હા. જમાઈ છે આ રહ્યા હમણાં આપણો હા હવે જો આટલી રાડ આવી જમાઈ બાબતે ઘર બાબતે આટલું દુઃખ પડ્યું તો રાતો રાત તેડવા હું આવીશ અને બિદાડા સીધું છૂટું કરીશ હાલો કાકા ના ઉભો રે જવાય છે પણ શાંતિ ના ઘડી કવે હે ઓય હેડે છે આ અમે શું કરવા રાય પછી બોલી જતી રહેશે શું કે બસ બસ બનાસી વાળી બસ જતી રહેશે શાંતિ રહેશ હવે તમ તાર કોઈ દુઃખ નહીં પડે હો રેડી આ તમીન ભગત બા જામીન ભલે રામ રામ હારું રામ રામ હાલો આ વિડિયો લાવજો ના ના છોડીના પૈસા હોતા છે એટલે રાખો રાખો વેવાઈ અલ્યા કોશીના પૈસા ના ખપે એટલે મો તો કોઈ વિડિયો લાવજો ના હે લાખ રૂપિયા હગું કરવું તું તાર છોડી ના જ લીધા છે એટલે ના પાડવી હતી ને લેવાય કઈ જો લપડ થપડ ના બોલે 1 લાખ રૂપિયા લઈને મેં વિવાહ કર્યા છે નહીં ઘરમાં તિજોરી મેલ્યા પણ તાર વેવે લીધા હો તો આટલી વાત જ ના હોય એટલે રાખ દો હવે પણ છોડીના પૈસા ના કોશીના હવે લેવા છે મને ખબર. લે ને બીડીયું પી દે આને કઈ જો રામ રામ ભલે ભલે આધી નહીં સુધરે એટલે થોડી પાછી આવી
છોકરું છે ભૂલી જાય તો કહીજો પાછો હજી લપડ થપડ ના બોલે હો. હારો હવે આવજો ને, રામ રામ. હારું લે આવજો. બાય બાય, ટાટા. ઓકે સી યુ અગેન ટુમોરો. લવ યુ. લવ યુ ટુ ઇઝ ધ મિસ યુ. ભલે. અને પહોંચીને ફોન કરજો હો. રેડી લ્યો 12 રૂપિયા આવે અઠવાડિયું બીડી વેણશે. આ એક દનના લાખ રૂપિયા છોડીને લીધા છે હા ગઈ વખતે. પસા દનનું ગણાઈ રહ્યો છે. છોડીનો રૂપિયો ના લેવાયો ભાઈ. પૈસો ના ખપે આ મેણા ટોણા આપણાથી ના ખમાય. છોડીનો 1 રૂપિયો ના ખપે.